હેલો મિત્રો નમસ્કાર. ગુજરાતમાં ચૂંટણીઓના પડઘમ છે એ વાગવા જઈ રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવા જઈ રહી છે અને શું આ ચૂંટણીના કારણે જ જે એનર્જી લોકડાઉન લાગવાનું હતું એ હજુ લાગ્યું નથી. કેમ કે માત્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી, ઘણા બધા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે એપ્રિલમાં. તો શું આ એનર્જી લોકડાઉન છે ભારતમાં છે કન્ડિશન ઠીક ન હોવા છતાં પણ લોકડાઉન લગાવવા જેવું હોવા છતાં પણ નથી લગાવવામાં આવી રહ્યું કે કેમ કે આપણા આસપાસના એ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય જે પડોશી દેશો છે ત્યાં પણ એની અસર થઈ છે. તો આજના વિડીયોમાં આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પાર્ટીઓએ તૈયારી કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ તો તડામાર તૈયારી કરી છે અને ઉમેદવારોને પણ થોડાક ભીસમાં લીધા છે. ખૂબ નિયમો કડક કર્યા છે. ક્યાં ઉમેદવાર ઉમેદવારી કરી શકશે, ક્યાં ઉમેદવાર નહીં કરી શકે. સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ મજબૂતાઈથી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહી છે. તો દરેક વાત પર આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે એક સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવો ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે ક્યારે જાહેર થવાની છે. દરેક પાર્ટીઓએ તૈયારી છે પૂર્ણ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો એક ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. કોંગ્રેસ પણ તડામાર તૈયારી છે એ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પણ બેઠકો પર બેઠકો ઉમેદવારો પણ છે એ મંત્રણા કરી રહ્યું છે અને ઘણા બધા નિયમો પણ લાગુ કર્યા છે. તો બસ 1 એપ્રિલે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય એવી શક્યતા જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં છે. ગુજરાતનો પ્રવાસ પૂર્ણ થશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ જાહેર થાય એવી શક્યતા જોવા મળી રહી છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ તૈયારી કરી રહી છે અને જે નિયમો ખૂબ કડક કર્યા છે, જે મુદ્દા પર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોર આપ્યું છે તેની વાત કરીએ. જેઓને ટિકિટ આપવામાં આવશે એ ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારધારાને વરેલા કાર્યકર્તા હોવા જરૂરી છે. સાથે મૂળ ભારતીય જનતા પાર્ટી કે સંઘ ના કાર્યકર્તાઓ પર છે પહેલી મોહર મારવામાં આવશે અને એ વિસ્તારમાં, એ પંથકમાં જ્યાં ઇલેક્શન છે, જ્યાં ઉમેદવાર કરવા ઈચ્છનારા લોકો છે એ વિસ્તારમાં એની પકડ કેવી છે, એની લોકચાહના કેવી છે તેના પર ખૂબ ધ્યાન આપવામાં આવશે. સ્વસ્થ છબી હોવી પણ જરૂરી છે. 2 નંબરના ધંધા કરતા હોય અને હારવાર છે એ ટિકિટની માંગણી કરતા હોય તો એવા લોકોને ટિકિટ આપવામાં આવશે નહીં અને ભારતીય જનતા પાર્ટી છે જીતી શકે એવી શક્યતા જે ઉમેદવારમાં હોય ઉમેદવારને છે એ ટિકિટ ફાળવવામાં આવશે. અને જે મહત્વની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે જે ઉમેદવારને 3 વખતથી છે એ ટિકિટ મળી રહી છે કે 3 વખત છે એ પાર્ટીના સિમ્બોલ પરથી છે લડી ચૂક્યા છે તો એવાને ટિકિટ આપવામાં આવશે નહીં. બાદમાં MP, MLA એટલે કે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર વગેરેના ઇલેક્શન લડ્યા હોય એ પરિવારમાંથી કોઈને ટિકિટ ફાળવવામાં આવશે નહીં. બ્લડ રિલેશન તેની સાથે હશે તો એને ટિકિટ ફાળવવામાં આવશે નહીં. નગરસેવક, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ વગેરે રહી ચૂક્યા છે તેવા પરિવારોમાંથી પણ ટિકિટ આપવામાં આવશે નહીં. અને જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 3 વર્ષથી પ્રાથમિક સભ્ય પદ ધરાવે છે તેને જ ઉમેદવારી આપવામાં આવશે અને બાદમાં 60 વર્ષથી ઉપરના જે ઉમેદવારો છે તેને તક મળશે નહીં. આ ભારતીય જનતા પાર્ટીની તૈયારી છે. સાથે આમ આદમી પાર્ટી પૂરજોશમાં તૈયારી કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની છે ટક્કર આપશે. પરિણામ પણ પલટાઈ શકે છે. કોંગ્રેસ કરતા પણ મજબૂત પરિણામ છે આમ આદમી પાર્ટી લાવી શકે છે. કેમ કે સૌથી પ્રથમ છે આમ આદમી પાર્ટીએ 400 થી ઉપર ઉમેદવારોના નામ છે જાહેર કરી દીધા છે. હજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ વિચારણા કરી રહી છે. હજુ ઇલેક્શન જાહેર થયું નથી, પરંતુ આમ આદમી પાર્ટી છે જે રીતે વિસાવદરમાં છે 6 મહિના અગાઉ છે કામે લાગી હતી એવી જ રીતે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એવી જ રીતે છે અગાઉથી છે એ પૂર્વ તૈયારી સાથે છે એ ગ્રાઉન્ડમાં ઉતરવા જઈ રહી છે. શક્યતા એવી છે કે 1 એપ્રિલ આસપાસ છે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને 26 એપ્રિલ આસપાસ છે એ મતદાન થાય એવી શક્યતા જોવા મળી રહી છે. અને જો આવું થયું તો એપ્રિલમાં જ ગુજરાતમાં છે
એ આસાર સંહિતા છે લાગી જશે અને બંને ચૂંટણીઓ છે એક સાથે કરવાની પણ વાતચીત ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે પંચાયતોની ચૂંટણી છે બંને એક સાથે જો થાય છે તો છે એપ્રિલમાં જ ચૂંટણી થઈ જશે, એપ્રિલમાં જ પરિણામ આવી જશે. અને જો મ્યુનિસિપાલિટીની અગાઉ થાય છે અને પંચાયતોની વાત તો એ 5મા મહિનાના શરૂઆતમાં એ ચૂંટણી છે એ જઈ શકે છે. બંનેના પરિણામ છે ભલે એક તારીખે એનાઉન્સ થાય, પરંતુ જો બંને એક સાથે નથી થતા તો પંચાયતોની ચૂંટણી છે એ મેના શરૂઆતમાં છે એ જઈ શકે છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે નવા ઈફર મશીનોનો ઉપયોગ થવાનો છે, એનું ટેસ્ટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે વાતચીત આપણે યુદ્ધની પણ કરવી છે. શા માટે ભારત પાકિસ્તાન કે આપણા આસપાસના પૂરા વર્લ્ડમાં છે અત્યારે ખૂબ આ યુદ્ધની અસર થઈ રહી છે, તો ભારતમાં છે હજુ એવી અસર દેખાઈ રહી નથી કે છુપાવવામાં આવી રહી છે. શા માટે આ અસરને છે છુપાવવામાં આવતી હોઈ શકે? કેમ કે હાલ પૂરા ભારતમાં છે ચૂંટણીનો માહોલ છે. ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જે સામાન્ય છે, પરંતુ જે અન્ય રાજ્યોમાં વિધાનસભા ની ચૂંટણીઓ છે જેમાં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે છે, તમિલનાડુમાં 23 એપ્રિલે છે અને પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન છે, એક 23 તારીખે છે અને 29 એપ્રિલે છે. આ દરેકના પરિણામ છે 4 મે એ જાહેર થવાના છે. સાથે પેટા ચૂંટણીઓ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા જે રીતે આપણા એક ધારાસભ્યનું અવસાન થયું તો એ રીતે ગુજરાતમાં પણ છે. તો આ રીતે ગુજરાતના આ રાજ્યોમાં ચૂંટણી હોવાના કારણે એવો માહોલ છે એ ક્રિએટ થાય. પેટ્રોલ પંપે લાઈનો લાગે, ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગે, લાઇટના કાપ મૂકવામાં આવે, મોંઘવારી વધે. તો એના કારણે જે આ રાજ્યોમાં ચૂંટણી છે, જે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તેના પર જે સરકાર વિરોધી છે એ મતદાન થઈ શકે છે. એ માટે હાલ કોઈ પેટ્રોલના ભાવ છે એ વધારવામાં આવી રહ્યા ના હોય. આ ઇલેક્શન પતે જે રીતે પ્રધાનમંત્રીએ તો કહી દીધું છે કે જે રીતે કોરોનામાં લોકડાઉન જેવી પોઝિશન હતી એ ટાઈપનું લોકડાઉન છે એ આવી શકે ને એ રીતની આપણે તૈયારીમાં રહેવું પડશે. એટલે યુદ્ધ કોઈ બંધ થવાના અણસાર નથી, પરંતુ જે રીતે ઇલેક્શન પતશે તરત જ પેટ્રોલ, CNG ના ભાવ છે આસમાને જવાની શક્યતા છે. સરકારે હજુ કોઈ એવું એનાઉન્સમેન્ટ કર્યું નથી, પરંતુ જે આસપાસના દેશોની કન્ડિશન છે, પાકિસ્તાનમાં છે શાળાઓને બંધ કરી દેવામાં આવી છે, લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, વર્ક ફ્રોમ હોમ, એટલે કોઈ પણ ઈંધણ જરૂરિયાત કરતાં વધારે છે એ વાપરવામાં ન આવે. ઇમરજન્સી કન્ડિશનમાં જ તમે ગાડીઓ કે ઈંધણ છે એનો ઉપયોગ કરો. તો એની અસર હજુ ભારતમાં કંઈ જોવા મળી નથી. એનું કારણ છે ઇલેક્શન હોઈ શકે. તો આ 2 મુદ્દા પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો બનાવવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારો સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. બિલકુલ ફ્રી છે. તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.